કોણ છે આવા નંગે નંગ જીવનમાં મને જ મળ્યા છે? એ રહી જીટુબી. લવલીન ફસાયો. સુરતથી સીધા બાલીમાં આવી ગયા છીએ. સો હાલો, નમસ્કાર, સુપ્રભાત, કેમ છો? આઈ હોપ તમે લોકો મજામાં હશો. અને ઉન્નતિ પટેલને મેં સવારમાં ઉઠાડવામાં આવ્યું છે અને ઉઠવું પડે ભાઈ, કેમ ના ઉઠવું પડે? હા તો ભાઈ સુબહ સુબહ ભાઈ ચાલો રેડી થઈ ગયા છીએ ગાડી લઈને. હવે આપણે લોકોને જવાનું છે. અવતાર નહીં લઈ જવી તને વાત, તું અહીંયા જ રહે, બરાબર? રેડી? સો ગાઈઝ, અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ સુરત. અને સુરત અમે લોકો એટલા માટે જઈએ છીએ કેમ કે આજે અમે અમારા ઘર માટે સ્પેશિયલ લાઇટ્સ લેવાના છીએ. ક્યાંથી લેવાના છીએ ગેસ કરો ખાલી, બરાબર? હમણાં તમને ત્યાં પહોંચી જાઉં અને બતાવું. હમણાં પહોંચી જાઓ. 2 કલાક બંકાનું પ્લેન છે. દેખો, બંકાનું પ્લેન છે આ, બરાબર? મારું પ્લાન છે તને આપ્યું. ઓકે કરો, ચલો ભાઈ, લેટ્સ ગો. કોણ કોણ જઈએ છીએ એ બધું બતાવીશ તમને હમણાં. કેમ કે મારી સાથે આવનાર 4 જણામાંથી 2 જણા બ્લોગમાં બહુ ઓછા આવે છે ને 2 જણા બ્લોગમાં ઓલરેડી આવી ગયેલા વધારે, બરાબર ને? ચલો. યારના અમે નીકળ્યા હતા પણ ટ્રાફિક ના મળ્યો. જેવો ગાડીમાં નવીન આવ્યો ટ્રાફિક મળ્યો. અલા તું તો અપસુ કન્યાળ માણસ. તાલા તો ભાઈ અમે આ 4 જણા છીએ. અમારા યશભાઈ છે, શૈલેષભાઈ છે. આ 2 બંકાઓને તો ઓળખો છો તમે. પેલા હુઈ જવા આવ્યો છું નવીનિયા, શરમ વગરના. ઉભો થા ને ભાઈ, આ હુવા માટે આવ્યો એમ છે તારા ગાડીની અંદર. ચલો ભાઈ ગાઈઝ, આપણા દેશના નવા રાષ્ટ્રપતિ રાની મુખર્જી. કોણ છે? હાર્દિક, યશભાઈ, રાણી મુખર્જી. દેશના રાષ્ટ્રપતિ કોણ? તાકે રાની મુખર્જી. હાર્દિક, ક્યાં જોયું તું માર ભાઈ? કોણ છે? તારે પૂછું છું. ખબર ત્યાં કીધું રાની મુખર્જી જ છે બકા. ત્યાં કીધું એટલે ભાઈ પથ્થર પર લખીને બરાબરની વસ્તુ છે તો કે રાની મુખર્જી આપણા દેશના રાષ્ટ્રપતિ છે યાર. આ પીએમ વડાપ્રધાન તો ખબર છે ને? એ કોણ છે? શાહરુખ ખાન. હે, એ તો ખબર છે ને કોણ છે? એ તો કે મોદી છે. બીજું હા ભાઈ, કઈક નવું ના કરતા સારું. ગુજરાત નું ખબર છે? સીએમ ભૂપેન્દ્રભાઈ. આટલું ખબર છે તને? બસ રાષ્ટ્રપતિ છે રાની મુખર્જી ભાઈ આપણા દેશના. આવા નંગે નંગ જીવનમાં મને જ મળ્યા છે ક્યાંકથી લઈને. હવે આ એવી વસ્તુ થઈ ગઈ, ઇન્સિડન્સ બની ગયો, અમારી ચર્ચાઓનો વિષય ચાલુ. સુરત પહોંચી ગયા છીએ. આ બધું જોઈને તમને ખબર પડી ગઈ હશે, બરાબર છે? રસાવાળા ખમણ સુરતમાં એટલે જ મજા આવે. કેમ ખબર? વિચારવું ના પડે સવારમાં ખાવાનું શું, ખબર જ હોય કે આટલું ખાઈ લેવાનું એટલે વાર્તા પૂરી. ગાઈસ, અત્યારે અમે લોકો આવી ગયા છીએ અવતારની અંદર, બરાબર છે? હિતેશભાઈ ના ત્યાં, હિતેશભાઈ ડોન. ખાસ છે હિતેશભાઈ તમારું યાર માર્કેટમાં આજકાલ તો હેવી છે. બૂમ પડાવો છો હિતેશભાઈ? તો કાંઈ આપણા ઘરનું બધું જ લાઇટિંગ અહીંયાથી આવવાનું છે, બરાબર છે? સ્પેશિયલ અમદાવાદથી સુરત આવ્યો છું લાઇટ લેવા માટે. જે આપણા ભાઈ છે એટલે બહુ સરસ મજાની લાઇટ્સ તો ઓલરેડી તમને મેં બતાવી હતી લાસ્ટ ટાઈમ જ્યારે આવ્યો હતો ત્યારે. અવતાર ઇલેક્ટ્રોનિક્સ એક્સપિરિયન્સ સેન્ટર એટલો સરસ મજાનો બનાવ્યો છે ને ભાઈ, સુપર્બ. અહીંયાથી આપણું બધું લાઇટ આવવાનું છે હિતેશભાઈના ત્યાંથી, બરાબર ને હિતેશભાઈ? એકદમ બરાબર. બસ હું અમદાવાદથી આવ્યો છું, સુરતવાળા તમે આવજો. એલા શું કહેવું હે? 100%. આ આપણી ફેવરેટ વસ્તુ છે, સૌથી વધારે ગમ્યું મને. તો ભાઈ અત્યારે અમે લોકો સુરતથી સીધા બાલીમાં આવી ગયા છીએ અત્યારે ખાવા માટે સ્પેશિયલ, બરાબર? બાલી જેવી વાઇબ છે, વાઇબ યહાં પે બાલી વાલી મિલ રહી है. આ હિતેશભાઈ બાલી લઈ આવ્યા છે સીધા ફ્લાઇટ કરીને અમને. હા, ખરેખર હું આવતા મેં અમને કીધું હિતેશભાઈ, મેં કીધું વાઇબ યાર બાલી જેવી છે, બહુ હેવી વાઇબ, મસ્તીનું. એટલે તો એસીમાં બેસવા ના ગયા, બહાર બેસો મજા આવે એવું છે. તો ભાઈ સુરત આવ્યા પણ સુરતની અંદર ભાઈ એવો ભયંકર વરસાદ છે કે અમને અમદાવાદમાં જોવા ના મળ્યો. જીટુબી આવ્યા હતા, સુરતવાળી જીટુબી એ. અને હવે નીકળીએ છીએ આપણે અહીંયાથી અમદાવાદ, બરાબર? ની ગાડી છે આગળ. और ये रही गाइस अपनी जीटूबी, देखो ये रही जीटूबी. સો ભાઈ ચલો લેટ્સ ગો. હવે આજે બહુ સમય મળ્યો નથી જીટુબીમાં બેસવાનો, થોડાક સમય માટે ગયા હતા. વરસાદ એવા હેરાન કર્યા છે અત્યારે અમને, ફૂલ વરસાદ ચાલુ છે ભાઈ. સો
ચલો ગાઈઝ ફાઇનલી હવે વરસાદ હમણાં બંધ થયો છે અને પ્રોપર દિલ્હી બોમ્બે વાળો હાઈવે ચડ્યા ને બંધ થયો ત્યાં સુધી તો અમને એને એટલા હેરાન કર્યા છે કે ના પૂછવાની વાત. નવીનભાઈ સુવે એની જરાક રાહ છે. રાણી મુખર્જી જાગે છે, જાગે છે હો, જાગે છે ગાઈઝ, જાગે છે. ચલો આ લોકોએ મારા આગળ અહીંયા આવીને દમ તોડ્યો છે. એમને અહીંયા જ તૂટવાનું પેલું એ થયું, આ બાજુ જઈને ના પેલા એ થયા. તો ગાઈઝ ઉન્નતુ પટેલ આપણા જોડે આવી ગયું છે. કેવું નથી કેવું? ઉન્નતુ પટેલ, એ નવું નામ પાડ્યું ગાઈઝ આપણે. સો ભાઈ સુરત ગયો તો સુરત જઈને આવી ગયો. સુરત ઘર માટે બધી લાઇટ્સ એકચ્યુઅલીમાં લઈ લીધી છે. લાઇટ, પંખા બધું લગાવવું પડે ને યાર, એમને શું થાય હે બકા? લગાવવું પડે, બહુ સારું લગાવવું પડે યાર, ના ચાલે યાર. એક લાઇટ બહુ મસ્ત છે ગાઈઝ, ઝીણી લાઇટ છે, એક નંબર છે. જ્યારે લાગશે ને ત્યારે તમને બતાવીશ ગાઈઝ ને બતાવીશ. ચલો ભાઈ જઈએ, હવે ભૂખ લાગી છે, ખાણો ખા લેતે હૈ और फिर देखते हैं वापस आके पिक्चर देखेंगे, देखते सो जाएंगे. मैं तो सोई जाऊंगी, मुझे चलो. नींद आ रही है बहुत. ઓ તારથી વહેલા હું ઉઠી જાગીને સુરત ગયો ને ઓય પેલા હું ઉઠી છું. પછી પાછી હુઈ ગઈ હતી ને. ના રે નથી સુતી, પૂછી લેજે લવલી ને. હે હાસ તો ઓકે ચલો લેટ્સ ગો. તો ગાઈસ ચલો, સુરતમાં હતો તો સુરતમાં પડતો તો હવે અમદાવાદમાં આવ્યો છું. અમદાવાદમાં પડે છે. સાથ મારો મૂકતો નથી. હા, સાથ મારો મૂકતો નથી ભાઈ વરસાદ. રાવલ દેવતા છે તમારો, હું નથી. વરસાદનો દેવતા કિશન રાવલ છે ભાઈ. કીધેલું કે વરસાદમાં મળશું. તો ગાઈસ સરસ મજાનો વરસાદ પડી રહ્યો છે ને ઉપર આયુ ગરમા ગરમ રોટલી. અને રાતના કેટલા વાગે? અડધું દેખાતું નહીં. 12 વાગ્યા છે ભાઈ. અને કોબીજનું શાક બનાવડાવ્યું છે स्पेशल सी एंड आ गई है रोटी प्लेन है કે બટર વાળી લગા લેલી હે. ચલો ભાઈ ચલો મૂકો, ये ખાવું પડશે ભાઈ, ભૂખ લાગી છે. ભૂખ ફટાફટ મૂકી દો ભાઈ. ભાઈ બાડી આવે જો. લવલીન ફસાયો સખત વાળો. પલાળવાનો થાય છે આજે. નાવાની ઈચ્છા છે હવે એકચ્યુઅલીમાં. બરાબર છે. મારી ફેસિલિટી જો ખાલી તારી મારે ગાડી વાળી નું રહેવાની. હવે એકચ્યુઅલી તમારે વેટ કરવો પડશે. એકચ્યુઅલી રોટલી બને છે ત્યાં સુધી. ઓકે જા બિપિન ને લઈને આવીને ઓલા પાર્થને બિપિને લેતો ચાલીને આવું. અરે દિલીપ ને ઉનથી એકચ્યુઅલીમાં વરસાદ આવી ગયો છે. મારે તો નાવા જવું પડશે યાર મિત્ર. ના હું કેવું તારું? ના રે તમે ખતરનાક વરસાદ છે આ. વરસાદ નહીં ટકાય હવે, આપણે નહીં ઉભરેવાય, નાવું પડશે ભાઈ નાશે. તો ગાઈઝ રાતના વાગી ગયા છે અત્યારે 1:45 વાગી ગયો છે ને ઓલમોસ્ટ ગાઈઝ હવે ટાઈમ થઈ ગયો છે આપણો સુવાનો. આજના દિવસ માટે આટલું જ નાહવાનું ટ્રાય કર્યો બહાર જઈને, પણ યાર વરસાદ ધીમો પડી ગયો એટલે મને નાહવાની મજા ના આવી. સો ફાઇનલી એ બધું થયું છે કેન્સલ અને આપણે શાવર લઈને હવે ટાઈમ થઈ ગયો છે આપણો સુવાનો. સો ગાઈઝ મળીએ આવતીકાલના બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ.